આજરોજ શીતળા માતાની પૂજા કરીને શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે માંજલપુર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કર્યું હતું। પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં જ હિન્દુ ધર્મના વિવિધ ધાર્મિક તહેવારોની પણ શરૂઆત થઈ જાય છે। પવિત્ર શ્રાવણ માસમાં 2 શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજરોજ બીજી શીતળા સાતમ શ્રાવણ વદ સાતમ છે। ત્યારે આજરોજ તેની ઉજવણી કરવામાં આવી। ગતરોજ શ્રાવણ વદ છઠ એટલે કે રાંધણ છઠના દિવસે મહિલાઓ વિવિધ વસ્તુઓ બનાવતી હોય છે। ત્યારબાદ આજરોજ આ ઠંડી વસ્તુઓ આરોપવામાં આવતી હોય છે। શહેરના માંજલપુર વિસ્તારમાં બહેનોએ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શીતળા માતાની માટીની પ્રતિમા પર જળ અને દૂધથી અભિષેક કરી રૂની પુણ્યક્ષતિ વસ્ત્ર અર્પણ કરી સાથે જ દીવો અગરબત્તી કરી પુષ્પો ફળ અને શ્રીફળ ચડાવી પૂજન કર્યું હતું। આ સાથે જ શીતળા માતા પાસે બાળકો અને પરિવારના આરોગ્યની સુખાકારીની કામના સાથે પ્રાર્થના કરી હતી। આજે શીતળા સાતમે ઘરમાં ચૂલો કે ગેસ સળગાવવામાં આવતો નથી, ફક્ત ઠંડુ જ ભોજન આરોગવામાં આવતું હોય છે અને આ રીતે શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। પવિત્ર માસ શ્રાવણ માસમાં 2 શીતળા સાતમ આવે છે। એમાં બહેનો બધા આગલે દિવસે રાંધણ છઠ કરે છે। બધું અલગ અલગ રીતે રાંધી અને જમવાનું ટાળું શીતળા સાતમના દિવસે માતાજીની પૂજા અર્ચના કરે છે। શીતળા સાતમ કરવાથી એમના છોકરાઓને સુખ શાંતિ અને આશીર્વાદ મળે છે, એના માટે શીતળા સાતમની પૂજા કરે છે।